દેવગઢ બારિયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં કોંગ્રેસ પાર્ટીમાંથી 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કાપડી વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 અને 3ના ઉમેદવારોએ મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસના મેન્ડેટ ઉપર ફોર્મ ભર્યા, જેમાં કોંગ્રેસ પાર્ટીના દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને બારિયા નગરપાલિકા પ્રભારી આસિફભાઈ સૈયદ, દેવગઢ બારિયા તાલુકા માઇનોરિટી પ્રમુખ અબ્દુલ રજ્જાક મંસૂરી સહિતના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ। આજે દેવગઢ બારિયા નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એના માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વોર્ડ નંબર 1 થી 6માં 24 ઉમેદવારોને અમે આજે ઉમેદવારી પત્ર ભરાયા છે અને અમે દેવગઢ બારિયાની પબ્લિકે જે અમને સાથ સહકાર પણ આપ્યો છે અને દેવગઢ બારિયાની પબ્લિક દેવગઢ બારિયા નગરપાલિકા પર કોંગ્રેસનો ઝંડો ફરકાવવા જઈ રહી છે અને કોંગ્રેસના દરેક ઉમેદવારો બહુમતીથી જીતશે અને સચ્ચાઈની બુરાઈ પર જીત થશે। જે લોકોએ આગળ ભૂતકાળમાં નગરપાલિકા તોડી છે એવા લોકોને મારું બારિયા નગરપાલિકાના લોકોને એક જ સંદેશ છે કે જે લોકોએ નગરપાલિકા તોડી છે એ ભલે કોઈ પણ હોય એને વોટ નહીં આપતા, એ બધા પૈસા લઈને વેચાયા છે। એટલે આજે એમને જ્યારે વોટ લેવા તમારી પાસે આવે ત્યારે એને ઓળખી લેજો અને સાચા અને ઈમાનદાર કોંગ્રેસના પ્રત્યાશીને વોટ આપજો। આજે બારિયા નગરપાલિકાની આગામી 16 તારીખે ચૂંટણી થવાની છે, એના માટે ફોર્મ ભરવા અમે 6 વોર્ડમાંથી બધા જ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી અને પંજા માટે પંજો જીતશે અમે કહીએ છીએ અને બારિયાના નગરજનોનો અમને પૂરો સાથ અને સહકાર છે। બારિયાના નગરજનો ગયા વખતથી જે બારિયાના નગરજનો જોડે જે ગદ્દારી કરી છે એને જડબાતોડ જવાબ આપશે અને નગરપાલિકા પર કોંગ્રેસનો પંજો લહેરાશે।